નમસ્કાર. સંસ્કૃતનું નામ સાંભળતા જ ઘણાને એવું લાગે કે આ તો બહુ જટિલ ભાષા છે, પણ શું આપણે એને સરળતાથી સમજી શકીએ? હા, બિલકુલ. જો આપણે એના બે મુખ્ય પાસાઓ પર ધ્યાન આપીએ, એક તો એનું મૂળ સ્વરૂપ કેવું છે અને બીજું એના ઐતિહાસિક પ્રકારો કયા કયા છે. ચાલો તો પછી આ ભેદને જરા બારીકાઈથી સમજીએ. તો મનમાં પહેલો જ સવાલ એ જ થાય કે શું સંસ્કૃત માત્ર એક બીજી પ્રાચીન ભાષા છે? વેલ, આ સવાલથી જ આપણી આખી સફર શરૂ થાય છે. કારણ કે આ ભાષાની ઓળખ એની ઉંમર કરતાં ઘણી વધારે ઊંડી છે. એની પાછળનું રહસ્ય છે શું? ચાલો આજે એની જ વાત કરીએ. તો સૌથી પહેલાં ચાલો આપણે સંસ્કૃતના મૂળભૂત સ્વરૂપ પર એક નજર નાખીએ. એવી તો કઈ ખાસિયતો છે જે એને દુનિયાની બીજી ભાષાઓથી સાવ અલગ પાડે છે. જુઓ, સંસ્કૃતનું જે સ્વરૂપ છે ને, એ 5 મુખ્ય પાયા પર ટકેલું છે. એ વૈજ્ઞાનિક છે, પ્રાચીન છે, ખૂબ જ સમૃદ્ધ છે, ધ્વન્યાત્મક છે અને સંયુક્ત શબ્દોથી બનેલી છે. આ દરેક પાસું એને એકદમ યુનિક ઓળખ આપે છે. ચાલો આ દરેકમાં થોડા ઊંડા ઉતરીએ. હવે જ્યારે આપણે કહીએ કે સંસ્કૃત વૈજ્ઞાનિક છે તો એનો મતલબ શું? વેલ, એનો મતલબ એવો છે કે એનું વ્યાકરણ જે પાણિનીએ બનાવ્યું છે એ એટલું ચોક્કસ અને તર્કબદ્ધ છે કે જાણે ગણિતનું કોઈ સૂત્ર હોય. દરેક શબ્દ અને વાક્ય એકદમ પરફેક્ટ અને સુવ્યવસ્થિત. પછી આવે છે એની પ્રાચીનતા, જે એની બીજી મોટી ઓળખ છે. જરા વિચારો, આપણા જ્ઞાનના જે મૂળ ગ્રંથો છે, વેદ, ઉપનિષદ, પુરાણો, એ બધા આ જ ભાષામાં લખાયા છે. એટલે આ માત્ર એક ભાષા નથી, પણ ઇતિહાસનો એક જીવતો જાગતો વારસો છે. ખરું ને? અચ્છા, સંસ્કૃતની સમૃદ્ધિ તો એના શબ્દભંડાર અને સાહિત્યમાં છલકાય છે. કવિતા હોય, નાટક હોય કે પછી વિજ્ઞાન. પણ એની સૌથી મજાની વાત ખબર છે કઈ છે? એની ધ્વન્યાત્મકતા. મતલબ જેવું લખાય બસ બરાબર એવું જ બોલાય, કોઈ કન્ફ્યુઝન જ નહીં. અને હા, સંસ્કૃતની વધુ એક ગજબની ખાસિયત છે. એ છે સંયુક્ત શબ્દો બનાવવાની કળા. સંધિ અને સમાસ જેવા નિયમોથી એ નાના નાના શબ્દોને જોડીને મોટા અને ઊંડા અર્થવાળા નવા શબ્દો બનાવી શકે છે. આ જ તો એની તાકાત છે, જેને ખૂબ શક્તિશાળી બનાવે છે. તો આ તો થઈ સંસ્કૃતના મૂળભૂત સ્વરૂપની વાત, એની એક કાયમી ઓળખ. પણ સવાલ એ છે કે શું આ ભાષા હંમેશા આવી જ રહી છે? ના. હવે જોઈએ કે સમયની સાથે એના કયા કયા અલગ અલગ રૂપો સામે આવ્યા. સંસ્કૃતની આખી યાત્રાને આપણે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકીએ છીએ. પહેલું, સૌથી જૂનું એટલે કે વૈદિક સંસ્કૃત. પછી આવ્યું એનું વધુ વ્યવસ્થિત સ્વરૂપ લૌકિક સંસ્કૃત. અને છેલ્લે આજના સમયનું બોલચાલનું સંસ્કૃત. આ છે એની વિકાસયાત્રા. તો શરૂઆત કરીએ વૈદિક સંસ્કૃતથી. આ ભાષાનું સૌથી પ્રાચીન, એકદમ મૂળ સ્વરૂપ છે, જેમાં ઋગ્વેદ જેવા આપણા પવિત્ર ગ્રંથોની રચના થઈ હતી. પછી સમય આગળ વધ્યો અને વૈદિક સંસ્કૃતમાંથી ધીરે ધીરે લૌકિક સંસ્કૃતનો વિકાસ થયો. આ રૂપ વધુ નિયમબદ્ધ હતું, વધુ સરળ હતું. અને કાલિદાસ જેવા જે મહાન કવિઓ થયા, એમણે પોતાની અમર રચનાઓ માટે આ જ સંસ્કૃતનો ઉપયોગ કર્યો અને તેને સાહિત્યની ભાષા બનાવી દીધી. અને એક મજાની વાત કહું, સંસ્કૃત કંઈ ફક્ત જૂના ગ્રંથોની ભાષા નથી રહી. આજે પણ આપણા દેશમાં એવા કેટલાય સમુદાયો છે જ્યાં લોકો રોજિંદા જીવનમાં એકબીજા સાથે સંસ્કૃતમાં જ વાત કરે છે. આ બતાવે છે કે આ ભાષા આજે પણ કેટલી જીવંત છે. સારું, તો આપણે સંસ્કૃતના સ્વરૂપ અને પ્રકાર બંને વિશે વાત કરી. પણ આ બંને વચ્ચેનો જે મુખ્ય તફાવત છે ને, ચાલો હવે એને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. અને જુઓ, આખી વાતનો સાર બસ આટલો જ છે. સ્વરૂપ એ સંસ્કૃતનો આત્મા છે. એ હંમેશા પ્રાચીન, વૈજ્ઞાનિક અને સમૃદ્ધ જ રહેવાનો છે. જ્યારે પ્રકાર એના શરીર જેવા છે, જે સમયની સાથે બદલાયા છે. ક્યારેક વૈદિક તો ક્યારેક લૌકિક અને હવે બોલચાલના રૂપમાં. મતલબ કે આત્મા તો એનો એ જ છે, બસ રૂપો બદલાતા રહ્યા છે. અને ચાલો આ વાતને અહીં પૂરી કરતા પહેલાં એક સવાલ પર વિચારીએ. આજના આ ટેકનોલોજીના જમાનામાં જ્યાં બધું કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે, ત્યાં સંસ્કૃત જેવી એકદમ પરફેક્ટ, નિયમબદ્ધ અને તર્ક પર ચાલતી ભાષાનું શું મહત્વ હોઈ શકે? એ આજે આપણને શું શીખવી શકે છે? બસ આ જ વિચાર સાથે આજની આપણી આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ.